તાપીમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। અહીંયા વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદીમાં પાણીની ભરપૂર આવક થતાં પાણીનો પ્રવાહ પણ વધ્યો છે। હાલ ગ્રામીણ વિસ્તારમાં 9 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે। 9 જેટલા માર્ગ પર આવેલા લો લેવલ પુલ પણ બંધ કરવામાં આવ્યા છે। સતત વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પણ જળમગ્ન થયો છે। લો લેવલ પુલ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે। તો ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો મીંઢોળા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે। તો લોકોને નદીની આસપાસના વિસ્તારમાં ન જવા માટે પણ તંત્ર ખાસ અપીલ કરી રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીના પ્રવાહમાં પણ વધારો થયો। જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં ડોલવણ તાલુકામાં સૌથી વધુ લગભગ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈને જિલ્લામાં આવેલા નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક આવી છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ભરપૂર પાણીની આવક આવવાને લઈને જે નદી નાળા ઉપરના જે લો લેવલ બ્રિજો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લગભગ 6 જેટલા જિલ્લાના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હાલ આપણે વ્યારાના ભાનાવાડી ગામે છે। આ ભાનાવાડી ગામનું જે લો લેવલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લગભગ 3 ફૂટ જેટલું પાણી લો લેવલ ઉપરથી ચાલી રહ્યું છે, જેને લઈને 8 જેટલા ગામોને તેની સીધી અસર થઈ રહી છે। આ ગામના લોકોએ જે આ 4 થી 5 કિલોમીટરનો ચક્રાવો ફરીને લગભગ મુખ્ય મથક સુધી પહોંચવાનો વારો આવ્યો છે। આ અંગે વારંવાર રજૂઆત તંત્ર તેમજ સ્થાનિક નેતાઓને કરી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને લઈને ગામ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નીરવ કંસારા, TV9 તાપી।